આ એક સમજી લો એક કોર્પોરેશન તરફથી લોકોને હેરાનગતિ છે। દરેક લારીવાળા, દરેક ગલ્લાવાળા, દરેક પથારીવાળા 3-3 હજારની પાવતીઓ બનાવે છે, કાયદેસરની પાવતીઓ બનાવે છે। કોર્પોરેશન નિયમ પ્રમાણે જ લારીઓ લગાવે છે, કોઈ રોડ પર લારીઓ લગાવતા નથી, ટેબલ લગાવતા નથી, ખુરશીઓ લગાવતા નથી। જે પણ ગ્રાહક આવે છે દરેક ગાડીઓને આ લોકો પાર્કિંગ વ્યવસ્થિત કરાવે છે, તે છતાં રૂપિયા આપ્યા પછી પણ આવી હેરાનગતિ છે। ગમે તે હટાવી લો, આ લોકો રાતનું માલ બનાવેલું હોય, સવારે વહેલા ઉઠીને શાકભાજી લાવે છે, માલ બનાવે છે, એ બગાડ થશે, નુકસાન છે, કોણ આપશે એ? બીજું કે જયારે ભાજપ સરકારે એટલે કોઈ એનાઉન્સમેન્ટ કરેલું કે 10,000, 15,000, 20,000, 50,000 દરેક લારી ધારકોને અમે લોન આપીશું। આ લોન નો હપ્તો કેવી રીતે ભરશે? આ લોકો લારી હટાવશે, એ તો લારી હટાવશે પછી આ લોકો માફ કરશે લોન? એ આપણા માધ્યમથી કહેવા માંગુ છું, આ બધું શું છે? બધું એક બાજુ પૈસા લોકો, એક બાજુ લારીઓ હટાવો છો, ગરીબોને હેરાન કરો છો। તમે લોકો ગરીબોની પાછળ કેમ પડી ગયા છે? આમાં છે ને એક ટોટલ રાજકારણ છે આ લોકોનું। જ્યાં મોટા મોટા રાજકારણીઓ છે એમની લારી ગલ્લા છે, કેબિનો છે, રોડની વચ્ચે લગાવેલી છે, ત્યાં નથી દેખાતું। આ લોકો કાયદેસરના 3-3 હજાર રૂપિયા ભરે છે, કાયદેસરનું સરકારના નિયમ ધારા ધોરણ મુજબ જ કામ કરે છે આ લોકો, તો આ લોકો હેરાન કરવામાં આવે છે। આ તો ફક્ત આ લોકોને દેખાવાનું છે કે આજે આટલી લારીઓ હટાવી, ગલ્લા હટાયા, બસ। મારું નામ વિજય મટ્ટુ, સામાજિક કાર્યકર। આજ રોજ સુસનથી વડસર સુધી હંગામી લારીઓ જે ફૂટપાથ ઉપર છે, જાહેર રોડ ઉપર, એ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। સુસનથી વડસર બ્રિજના છેડા સુધી લારીઓ રસ્તામાં હંગામી દબાણો જેટલા ફૂટપાથ ઉપર છે બધા દબાણો હટાવવાની કામગીરી। હા, વોર્ડ 18માં જે જાહેર રોડ ઉપર છે એ બધા દબાણો રૂટ વાઇઝ વારા પરથી હટશે। આજે સુસનથી વડસર સુધીની કામગીરી છે, એટલી કામગીરી છે। આશરે તો ખ્યાલ નહીં, પણ સુસનની આ ટોટલ લારી 30-35 જેવી છે, અને આગળથી છૂટક લારી એમ કરીને 45-60 જેવી લારી થાય।